સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સાપના દંશથી 3.5 વર્ષની નિર્દોષ બાળકીનું મોત નીપજ્યું। ઠાકોર નામની બાળકી પર સાપે અચાનક હુમલો કર્યો। ઘટના રાત્રિના અંદાજે 1 વાગે બની હતી। બાળકી ઘરે બહાર રમતી હતી ત્યારે સાપે દંશ માર્યો। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી। સાપના દંશથી 3.5 વર્ષની નિર્દોષ બાળકીનું મોત નીપજ્યું। મહેક ઠાકોર નામની બાળકીને સાપે અચાનક ડંખ માર્યો અને તેના પર હુમલો કર્યો। ઘટના રાત્રિના અંદાજે 1 વાગે બની હતી। બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે સાપે દંશ માર્યો। બનાવ બાદ પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ। તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે ખસેડવામાં આવ્યો। ડોક્ટરે ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરી, છતાં બાળકીનું જીવન બચાવી શકાયું નહીં। મૃત જાહેર કરવામાં આવી અને બાળકીની માતાનું નામ મેઘનાબેન હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી। સ્થાનિકોમાં ભયનો માહોલ અને સર્પોથી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી। એ સાહેબ સાંજે અમે સૂતા હતા અને છોકરીને સાંજે 1 વાગે સાપ કરડી ગયો। ત્યાં જહાંગીરપુરા બ્રિજની છે ત્યાં વેતર અમે 3 માં દીકરી હતા। મેન મારી છોકરી નાની 3 વર્ષની અને મારી મમ્મી। એ મારી છોકરીનું નામ મહેક હતું। નાની છોકરી 3 વર્ષ। 3 વર્ષ સાંજે 1 વાગે રાતે અમે સૂતા હતા, અમને કંઈ ખબર જ નહીં પડી। હા સાહેબ લઈ ગયા હતા, સિવિલમાં અહીંયા લાવ્યા હતા, ત્યાં જોબ થઈ ગઈ। હા સાહેબ અમે રડતા હતા ને પછી બધા રસ્તાના બધા માણસ આવી ગયા બિચારા, તેમને પછી એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવ્યો અને ત્યાં બી જોયું તો ત્યાં જ ખલાસ થઈ ગઈ। મારું મેઘના। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।